ફાગણના દિવસોમાં મોટો ઉત્સવ શ્રીનાથજીનો પાટોત્સવ બહુ મોટો ઉત્સવ છે. મોટો એ અર્થમાં છે કે સૌથી પહેલાં તો પ્રમેયબલ અર્થાત પ્રભુ પોતાની સ્વયં ઈચ્છાથી જે રીતે ભક્તો સાથે રમવું હોય એમ રમે, એમાં કોઈ નિયમ બાદ નહીં. જેમ કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણે કરી દેખાડ્યું, એ જ રીતે શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી એ જ પ્રકારની લીલા ફરી કરી દેખાડી. શ્રી ગિરિરાજ પર્વતમાંથી પ્રગટ થઈ આપે જેવો અનુભવ અવતાર કાળમાં ભગવાન શ્રી કૃષ્ણે વ્રજભક્તોને કરાવ્યો, એવો જ અનુભવ આજથી 500 વર્ષ પહેલાં ફરીથી શ્રીનાથજીના રૂપમાં પ્રભુએ ત્યાંના બધા જ વ્રજવાસીઓને કરાવ્યો છે. સ્વયં કોઈ મર્યાદામાં બંધાયા નથી. શ્રી મહાપ્રભુજી ઉપર આપે જવાબદારી નાખી શ્રીનાથજીએ કે પુષ્ટિ માર્ગનું પ્રવર્તન કરો, પુષ્ટિ માર્ગની સ્થાપના કરો. શ્રી મહાપ્રભુજીએ બહુ સ્વયં આપ પ્રભુનું સ્વરૂપ છે. બહુ ઝીણવટથી વેદ, ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર શાસ્ત્રોનું મંથન કરીને અને કોઈ પણ શાસ્ત્રના વચનનો વિરોધ ન થાય એ રીતે આજે કલયુગમાં પણ જીવ પોતાના ઘરમાં એ જ પ્રકારનો કૃષ્ણ અવતારકાલીન લીલાનો અનુભવ કરી શકે એ ભાવથી આખો એક પ્રકાર પુષ્ટિ માર્ગનો ગ્રહ સેવાનો પ્રગટ કર્યો. શ્રીનાથજી પ્રગટ થયા તો શ્રી મહાપ્રભુજી કીધું કે આપ પણ હવે કોઈ ભક્તના ઘરમાં બિરાજો. શ્રીનાથજી કીધું કે નહીં, મારે તો એ જ રીતે બિરાજવું છે, એ રીતે હું કૃષ્ણ અવતારમાં જેમ બિરાજ્યો હતો, બધાનો મેં ઉદ્ધાર કર્યો એ રીતે. તો શ્રી મહાપ્રભુજી એમની ઈચ્છાને માન આપી અને આપને દેવાલયમાં પધરાવ્યા અને શ્રીનાથજીએ બધાનો ત્યાં ઉદ્ધાર કર્યો છે અને કરી રહ્યા છે. સ્વયં ઈચ્છાથી આપ એમ બિરાજ્યા છે. પણ જે ફાગુણ સપ્તમીનો જે દિવસ એ બહુ પુષ્ટિ માર્ગમાં એક શિલાલેખ રૂપે બહુ મોટો ઉત્સવ મનાય છે. કેમ કે એમાં શ્રી ગુસાઈજી અને ગુસાઈજીના પરિવારે એવી તો સેવા કરી શ્રીનાથજીની, અને એ સેવાથી શ્રીનાથજી એવા પરવશ થઈ ગયા કે નહીં, હવે તો મારે શ્રી વલ્લભના ઘરે સ્વયં ચાલીને જવું જ પડશે. એ પોતાની હટ જે હતી કે મારે કોઈ ભક્તના ઘરે નથી બિરાજવું, એ હટ છોડી અને શ્રી ગુસાઈજીના ઘરે મથુરામાં પધાર્યા છે. જેને આપણે સદઘરો કહીએ છીએ કે 7 બાળકોનું ઘર હતું, એ ઘરમાં શ્રીનાથજી ફરીથી પધાર્યા અને એ આપણે આજે એને પાટોત્સવ તરીકે ઉજવીએ છીએ. કે ખરો પાટોત્સવ તો આ થયો કે ભગવાન પોતાની ઈચ્છાથી બધું કાર્ય કરે, એ તો પ્રભુ કરી શકે છે. પ્રભુ તો મોટા છે, જે ચાહે તે કરી શકે. કૃષ્ણાધીનાતું મર્યાદા છે, પણ ભક્તની સેવકની સેવા અને ભક્તિને જોઈને પ્રભુ ભક્તને અધીન થઈને કોઈ કાર્ય કરે તો સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે. કૃષ્ણાધીનાતું મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે. એ પોતાનું અધીનતા પ્રગટ કરી શ્રીનાથજીએ અને પોતાનું જે ઈચ્છા હતી એને ત્યાં પોઝ કરી દીધું. અને આપ ફાગુન સપ્તમીથી લઈને નરસિંહ ચતુર્થી સુધી એટલા 2-3 મહિના ત્યાં આપ મથુરામાં જ બિરાજ્યા છે અને બધો જ પ્રકારનો અનુભવ, અલૌકિક આનંદ સમગ્ર વલ્લભ પરિવારને આપ્યો. ખરેખર બહુ મોટો ઉત્સવ છે અને એ વાત બતાવે છે કે આજે પણ જે ભક્ત આ રીતે શ્રી મહાપ્રભુજીની કાનીથી પોતાના ઘરમાં સેવા કરે છે, ત્યાં સાક્ષાત શ્રીનાથજી આજે પણ ત્યાં બિરાજે છે. એમાં કોઈ બે મત નથી. અને એ શ્રી ગોવર્ધનધર બહુ નટખટ છે, કોઈને પકડાય એમ છે નહીં. તો અલૌકિક આનંદ આપી ફરી પાછા આપ ગિરિરાજ પર્વત પધાર્યા છે, એ પણ વાર્તામાં આવે છે. અને એ ગોવર્ધનની લીલા બહુ મોહિત છે
અને એ જ લીલાનું વર્ણન આ એક બે પદ અહીંયા લીધા છે મેં. એક તો ગૌરી રાગમાં છે, ખેલત ફાગ ગોવર્ધનધારી હો હો હોરી બોલત વ્રજબાલક સંગે, અને બીજો પદ શ્રી ગોવર્ધન રાય લાલા કલ્યાણમાં છે. બંને પદ બહુ સુંદર છે અને એમાં એમની નટકટતાનું વર્ણન છે. અને શ્રી ગોવર્ધન રાય લાલા આ જે પદ શ્રી ગોવિંદ સ્વામીએ બનાવ્યું છે એમાં શક્ય ભક્તિ ભરપૂર ભરેલી છે. અને કેવી રીતે ઠાકુરજી અને ગોવિંદ સ્વામી બંને રમતા, પ્રભુ જે છે તે કાંકરીઓ મારે ગોવિંદ સ્વામીને 1 વાર 2 વાર 3 વાર, પછી તો આપણને પણ ઈચ્છા થાય કે મને મારો છે તો હું સામે મારું, તો સામે કાંકરી મારતા. અને પછી જ્યારે પ્રભુને કાંકરી વાગે પછી ઠાકોરજી કમ્પ્લેન કરે ગુસાઈજીને કે જો મને તમારો સેવક કાંકરી મારે છે. તો એવું થોડી ચાલે કંઈ. શ્રી ગોવિંદ સ્વામી કહે કે વાહ, એવું થોડી જાતે. પ્રભુએ રમત શરૂ કરી અને પછી એમને વાગે તો કમ્પ્લેન કરે છે. તો રમવામાં કંઈ એવું ન હોય. ભગવાન હશે, દુનિયાના સ્વામી હશે, અત્યારે રમી રહ્યા છે ને, હમણાં ખેલન મેં કાકો ઘુસૈયા એમ કહેવાય છે. તો એવું એમનું સંબંધ હતું. તો શ્રી ગુસાઈજી પણ પછી એકવાર કે ભાઈ આમ ન કરાય, પ્રભુ છે, વધારે ગોવિંદ સ્વામીને ન કહી શકતા. એવો શક્ય ભાવ હતો એમનો. તો આપણે એમની નકલ ન કરી શકીએ. એમનો ભક્તિનું દાન, શક્ય ભાવનું દાન પ્રભુએ કર્યું હતું એમને. પણ એ ગોવિંદ સ્વામીએ જ આ પદ બનાવ્યો અને એની અંદર આખી શ્રીનાથજીની લીલા બતાવી છે કે કેવી રીતે શ્રીનાથજી જે છે તે ગોપીઓને પરેશાન કરે છે. અને એ ગોપીઓ એ પરેશાન થઈને પણ કેવા આનંદિત થાય છે પ્રભુને જોઈને. એટલે પરેશાનીમાં પણ આનંદ છે, એ જ તો પુષ્ટિ માર્ગ છે. અને પછી કહે છે કે જ્યારે ગોપિકાઓએ પછી પોતે હેરાન કરે, આપણે હેરાન કરીએ તો ન ગમે પ્રભુને. ગોપિકાઓએ પણ પછી એમને ગુલાલ લગાડ્યો અને ભાગી ગયા. તો ઠાકોરજી પણ ભાગી ગયા. ઠાકોરજી ભાગી ગયા એટલે ગોવિંદ સ્વામી કહે હવે હું શું ગાઉં? ગોવિંદ સ્વામી ચૂપ થઈ ગયા. પછી ગુસાઈજી સેનના દર્શનની વાત હતી. ગુસાઈજી કે અરે કેમ ચૂપ થઈ ગયા? ગાઓ ગાઓ. ગોવિંદ સ્વામી કેમ ચૂપ થઈ ગયા? તો કે ધમાર ભાજી ગઈ. અરે ધમાર ભાજી ગઈ એ શું? બે આ હોરી ખેલ ચાલતો હતો, એ હોરી ખેલ બંધ થઈ ગયો. મતલબ આ અષ્ટસખાને સાક્ષાત દર્શન થતા હતા લીલાના. પોતે એમાં અનુભવ કરી રહ્યા હતા કે કપોળ કલ્પના નથી. તો કે હવે હું શું ગાઉં? નથી વ્રજ ભક્તો, નથી ઠાકોરજી, હવે હું ગાઉં છું. તો અને એનો પછી એને વિરહ થયો છે. અને એ પછી ત્યાં આપણા મોટાઓના વચનામૃતમાં મળે છે કે એ વિરહના કારણે એ કંઈ ગાઈ જ ન શક્યા અને ત્યાં જ એનો દેહ છૂટી ગયો છે. આ પદ ગાતાની સાથે જ એટલો વિરહ એમને થયો છે અને પ્રભુની લીલામાં પ્રાપ્ત થયા. તો અને પછીની જે દુઃખ છે એ શ્રી ગુસાઈજીએ પૂરી કરી છે કે યભી ધોરી ખેલહી વ્રજવાસી સંગ લગાય, ગોવર્ધન ધર રૂપ ધર જન ગોવિંદ બલબલ જાય. શ્રી ગુસાઈજીએ તુક પૂરી કરી છે. તો શ્રી ગોકુલનાથજીએ કરી છે કે ગુસાઈજી કરી છે બહુ નક્કી નથી, પણ બંનેના ઉલ્લેખ મળે છે. તો આખું આ પદનું મહાત્મ્ય છે એ કેવી કેવી લીલાઓ પ્રભુએ કરી છે. અને આપણે પણ આ પદ ગાઈને એ જ ઉત્સાહ ઉમંગ આપણા જીવનમાં પણ આવે ને એવા પ્રભુ આપણા સખા થાય એવી ભાવના સાથે આપણે પદ ગાઈએ. તો મારા ખ્યાલથી સમય તો ઘણો થઈ ગયો છે, બંને પદ તો થાય એવું લાગતું નથી. તો આપણે આ કલ્યાણનું જ પદ લઈએ.
खेलत खेलत तहाँ गई जहाँ पनहारिन की बाट हो। कांगर ढोरे शीश दे, ढोरे शीश दे, को भरन न पावे हाट गो, गोवर्धन राय रावण। गागर ढोरे शीस दे, ढोरे शीस दे, को भरन न पावे घाट। गोवर्धन राय लाला, प्यारे लाल तिहारे, चंचल नयन विशाला। नंद राय के लाड वन में तो खेल निवार हो। नंद राय के लाडले, हाँ लाडले, प्यारे सो खेल निवार। मन में आनंद भर रहो, आनंद भर रहो, मुख जोवत सकल ब्रज नार। गोवर्धन रावण। मन में आनंद भर रयो, आनंद भर रयो, मुख जोवत सकल ब्रज नार हो। गोवर्धन राय लाला, अर्घ जा कुमकुम घोर के, कुमकुम घोर के, प्यारी तीनों पर लपटाए। अर्घ जा कुमकुम घोर के, कुमकुम घोर के, प्यारी लीनो कर लपटाए। अर्घ जा कुमकुम घोर के, कुमकुम घोर के, प्यारी तीनों पर लपटाए। हाँ अर्घ जा कुमकुम घोर के, कुमकुम घोर के, प्यारी लीनो कर लपटाए। अचका अचका आयके, प्यारी आयके, भाती गिरधर काल लगाए। अचका अचका आयके, हाँ आयके, भाजी गिरधर गाल लगाए। यह वेद होरी खेल, होरी खेल, ब्रजवासिन संग लगाए। हाँ यह विधि होरी खेलही, होरी खेलही, ब्रजवासिन संग लगाए। गोवर्धन धर रूप पर, आरूप पर जन गोविंद बल बल जाए। हाँ गोवर्धन धर रूप पे, हाँ रूप पे, जन गोविंद बल बल जाए हो। श्री गोवर्धन राय लाला, प्यारे लाल
ગોવર્ધન નાથ કી જય. શિવ